સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયને સંદેશો છેદવા સાથી સાધકનો તુવાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો સોણે તને રસની બંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ હારશે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોહી શવ શ્રવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુટુમા અર્હંતા લુગુટુમા સિદ્ધા લુગુટુમા શાહુ લુગુટુમા કેવલી પંતો ધમ્મો લુગુટુમા ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ કરતા કર્મ અધિકાર 69 થી 91 નંબરનો કરશ 23 કરશો એમને અમરચંદ્ર આચાર્ય દેવે નઈ પક્ષની ત્યાગની ભાવનાવાળા નઈ પક્ષના ત્યાગની ભાવનાને વાસ્તવમાં કોણ નહીં નચાવે એમ કહીને એમને આ 23 કરશ રૂપ કાવ્ય લખ્યું છે. તો સૌથી પહેલું 69 નંબરનો કરશ કે નઈ પક્ષ તજી અને જે સ્વરૂપ ગુપ્ત બની રહે થઈ શાંત ચિત્ત વિકલ્પહીન તે આત્મ અમૃતને પીવે. એમાં એમ કહેવા માંગે છે આચાર્ય ભગવાન ગયા સ્વાધ્યાયમાં છેલ્લે થોડું લીધું હતું એનું કે જે નયોના પક્ષપાતને છોડીને સદા સ્વરૂપમાં ગુપ્ત થઈને જે નિવાસ કરે છે તે જ સાક્ષાત અમૃતનું પાન કરે છે. કારણ કે એમનું જે ચિત્ત છે
તે બધા પ્રકારના વિકલ્પ જાળથી રહિત થઈ ગયું છે, એટલે કે તે એકદમ શાંત થઈ ગયું છે. પંડિત જયચંદજી છાબડાએ પણ ભાવાર્થમાં તે રીતે વ્યક્ત કર્યું કે જ્યાં સુધી કંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો બધા પ્રકારના નયોનો પક્ષપાત દૂર થઈ જાય છે ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા તે નિર્વિકલ્પ થાય છે, એટલે કે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે, એની પ્રાપ્તિ થાય છે. પંડિત રાજમલજીએ પણ એ ટીકામાં એ જ વ્યક્ત કર્યું કે જે એક સત સ્વરૂપ જે ભગવાન આત્મા જે વસ્તુ છે એનું દ્રવ્ય ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ વિચાર કરવાથી વિકલ્પ થાય છે. એ વિકલ્પ થવાથી મન આકુર થાય છે. આકુરતા તે દુઃખનું કારણ છે. તેથી વસ્તુ માત્રનો અનુભવ થતા, પોતાના ભગવાન આત્માનો અનુભવ થતા બધા પ્રકારના વિકલ્પો મટી જાય છે. ને વિકલ્પ મટે તો આકુરતા મટે છે, આકુરતા મટે તો દુઃખ મટે છે. તેથી અનુભવશીલી જીવ તે પરમ સુખી થાય છે. નાટક સમીક્ષાની અંદર બનારસીદાસજીએ પણ એ કીધું કે જે નયોના પક્ષપાતમાં પડી, જે નયોના પક્ષમાં પડીને જે વિવાદ કરતા નથી, ચિત્તમાં વિષાદ રાખતા નથી, જે જૂઠું બોલતા નથી, પોતાના આંતરિક ઉદ્વેગને જે છોડી દેશે અને સદાય જે શાંત રહેશે, એનાથી પણ આગળ જે ગુણગુણીના ભેદમાં પણ ઉલટતા નથી અને મનની સમસ્ત આકુરતાને જે છોડી દેશે, એ જીવ જ આ લોકમાં આત્મ ધ્યાન ધારણ કરીને અખંડિત જ્ઞાના અમૃતનો તે રસને ચાખે છે, વેદે છે, અનુભવ કરે છે. શું કીધું છંદની અંદર બનારસીદાસજીએ? જે વ્યક્તિ નૈ પક્ષાતીત થઈને નિજ સ્વરૂપમાં તે નિવાસ કરે છે, એનું આસન ત્યાં સ્થિર કરે છે, તે વિકલ્પ જાળથી રહિત શાંત ચિત્તવાળા વ્યક્તિ અતિન્દ્રિય આનંદ અમૃતનું તે પાન કરે છે. કહેવાનો મતલબ એ શું છે કે જે આત્માના અનુભવી છે એ જ સુખી થાય છે. હવે આચાર્ય અમૃતચંદ્ર દેવે આ 70 થી લઈને 20 છંદો ના માધ્યમથી એટલે 89 સુધી નૈ પક્ષના સંન્યાસની ભાવનાને તે નચાવે છે. આત્માનુભવની ભાવના તે ભાવે છે. આપણે વારાફરતી એમાં એક લીટી જે પહેલી છે બધામાં ડિફરન્ટ છે, બાકીની જે 3 છે એ બધામાં કેવી સમાન છે. તો સૌથી પહેલું 70 નંબર, જો બધા કરશની અંદર એક લીટી સમાન છે, એટલે એક લીટી ડિફરન્ટ છે પહેલી, અને બાકીની જે 3 લીટી છે તે ડિફરન્ટ સમાન છે. તો સૌથી પહેલું 70 નંબરનું કરશ. એક કહે છે બદ્ધ અને બદ્ધનો બીજો પક્ષ, પક્ષો છે આ જીવ વિશે ઉભય નયોને લક્ષ. પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય, ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ તેને સદા જણાય. એની એવી જ રીતે 71 નંબરના કરશની અંદર એક કહે છે મૂઢ ને મૂઢનો બીજો પક્ષ. આ પહેલી લીટી ડિફરન્ટ થઈ, પછી 3 લીટી સેમ છે. પક્ષો છે આ જીવ વિશે ઉભય નયોને લક્ષ. પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે થાય, ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ તેને સદા જણાય. 72 નંબરના કરશની અંદર કહે છે એક કહે છે રક્ત ને રક્તનો બીજો પક્ષ. બાકીની 3 સમાન છે. 73 નંબરના કરશની અંદર કહે છે દ્વેષી છે દ્વેષી નથી, એવા છે 2 પક્ષ. પક્ષો છે આ જીવ વિશે ઉભય નયોને લક્ષ. 74 નંબરના કરશની અંદર કહે છે કરતા છે કરતા નથી, એવા છે 2 પક્ષ. બાકીની 3 લીટી સમાન છે. 75 નંબરનો કરશ ભોગતા છે ભોગતા નથી, એવા છે 2 પક્ષ. 76 નંબરના કરશમાં એક કહે છે જીવ ને જીવનો બીજો પક્ષ. બાકીની 3 લીટી સમાન છે. 77 નંબરનો કરશ એક કહે છે સૂક્ષ્મ, સૂક્ષ્મનો બીજો પક્ષ. 78 નંબરના કરશમાં કહે છે
એક કહે છે હેતુ ને હેતુનો બીજો પક્ષ. 79માં કરસમાં કહે છે એક કહે છે કાર્ય ને કાર્યનો બીજો પક્ષ. 80 નંબરના કરસમાં કહે છે હેતુ એટલે ઓલું કારણ ને પછી કાર્ય લીધું. 80 નંબરના કરસની અંદર કહે છે એક કહે છે ભાવ ને ભાવનો બીજો પક્ષ એટલે અભાવ. 81 નંબરના કરસની અંદર કહે એક કહે છે એક ને એકનો બીજો પક્ષ એટલે અનેક. 82 નંબરનો કરસ એક કહે છે શાંત. શાંત એટલે સગડી વાળો સો શાંત અને શાંતનો બીજો પક્ષ એટલે એક શાંત એટલે શાંત આવે છે ને સાદી શાંત. શાંત એટલે અંત આવે ને શાંતનો બીજો પક્ષ એટલે અનંત. સગડીનો સો છે સકોરા વાળો નહીં. 83 નંબરનો કરસ એક કહે છે નિત્ય અને નિત્યનો બીજો પક્ષ એટલે નિત્ય અનિત્યની વાત કરી. 84 નંબરનો પક્ષ કરસ એક કહે છે વાચ્ય ને વાચ્યનો બીજો પક્ષ એટલે અવાચ્ય. 85 નંબરનો કરસ નાના છે નાના નથી એવા છે બે પક્ષ. નાના એટલે અનેક અને નાના નથી એટલે એક. 86 નંબરનો કરસ એક કહે છે ચૈત્ય ને ચૈત્યનો બીજો પક્ષ એટલે એક કહે છે ચૈત્ય અને બીજો અચૈત્ય. 87 નંબરનો કરસ એક કહે છે દ્રશ્ય ને દ્રશ્યનો બીજો પક્ષ એટલે દ્રશ્ય અને અદ્રશ્ય. 88 નંબરનો કરસ એક કહે છે વૈદ્ય ને વેદનો બીજો એટલે વેદું. એક કહે છે વેદ અને બીજો કહે છે અવેદ. વેદનો બીજો પક્ષ. અને 89 નંબરનો કહે છે કરસની અંદર એક કહે છે ભાત ને ભાતનો બીજો પક્ષ એટલે અભાત. પક્ષો છે આ જીવ વિશે ઉભયનયોને લક્ષ પક્ષપાતથી રહિત જન તત્વ વેદી જે થાય ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ તેને સદા જણાય. આ પ્રકારે એક સરખા પહેલી લીટી જુદી 20 કરસરૂપ કાવ્ય આચાર્ય અમરચંદ્ર દેવે બન્યા. ટોટલ 23 કરસ છે. એક નયનો પક્ષ છે. એક નયનો પક્ષ શું છે કે જીવ કર્મોથી બંધાયેલો છે અને બીજા નયનો પક્ષ શું છે કે જીવ કર્મોથી બંધાયેલો નથી. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત. બે નયોના બે પક્ષપાત છે પરંતુ જે તત્વને જાણનારો છે એટલે કે એને વેદનારો છે એટલે કે અનુભવી છે એ બંને પક્ષપાતથી રહિત હોય છે. એને માટે ચિત્ત સ્વરૂપ જીવ સદા ચિત્ત સ્વરૂપ જ છે. પરિવાર શું કીધું કે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે પરંતુ તત્વને જાણનારો એટલે કે વેદનારો એટલે કે અનુભવી એટલે કે જ્ઞાની એટલે કે ધર્મી એ બંને પક્ષપાતથી રહિત હોય. બંને પ્રકારના પક્ષપાતથી રહિત હોય છે. એને માટે ચિત્ત સ્વરૂપ જીવ સદા ચિત્ત સ્વરૂપ જ છે. કેવું છે? સદા ચિત્ત સ્વરૂપ છે. બીજો આવ્યો કરસની અંદર એક નયનો પક્ષ છે જીવ મૂઢ છે અને બીજા નયનો પક્ષ છે કે જીવ મૂઢ નથી. જો અધ્યાત્મ નયની અંદર નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આગમ નયની અંદર દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. એક કથન દ્રવ્યાર્થિક નયની અપેક્ષા એ છે, એક કથન પર્યાર્થિક નયની અપેક્ષા જો આગમ નયની શૈલીથી કહી તો, અધ્યાત્મ નયની શૈલીથી કહી તો એક કથન જે છે તે વ્યવહાર નયની અપેક્ષા છે, બીજું કથન જે છે તે નિશ્ચય નયની અપેક્ષા છે. પરંતુ બંને પ્રકારના નયોના પક્ષપાતથી રહિતની વાત છે. તો એક નયનો પક્ષ શું છે કે જીવ મૂઢ છે, બીજા નયનો પક્ષ છે કે જીવ મૂઢ નથી. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવ ના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે પરંતુ તત્વવેદી તત્વનો જાણકાર અનુભવી જન એ જેને સ્વભાવનો આશ્રય છે, જેને સ્વભાવનું વેદન છે એ પક્ષપાતથી રહિત છે. એટલે કે બધા પ્રકારના નયોના નહીં એટલે વિકલ્પ, બધા પ્રકારના વિકલ્પોથી કેવો છે? રહિત છે. અને માટે આ ચિત્ત સ્વરૂપ જીવ કેવો છે? ચિત્ત સ્વરૂપ જ છે. એવી રીતે પછીના કરસની અંદર એક નયનો પક્ષ છે કે જીવ રાગી છે. જો આપણે નયની પરિભાષા જ્યારે સમજતા હતા
ત્યારે જીવ રાગી છે ક્યાં નહીંનું કથન હતું. જયંતિભાઈ, નિકુંજભાઈ, રીતેશભાઈ, અમિતાબેન. થોડું ઈઝી કરું. જીવ રાગી છે એની અંદર પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કીધું. એ ક્યાં નહીંનું કથન છે? હા, સરસ. જીવ થોડો રાગી છે, જીવમાં ક્યાં રાગ દ્વેષ છે? પણ પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને શું કીધું આપણે? અશુદ્ધ. તો તે અશુદ્ધ નિશ્ચયનીનું કથન છે. એટલે કે અશુદ્ધ નિશ્ચયની છે તો વ્યવહાર જ, માટે વ્યવહારની એની અપેક્ષાથી છે. અને બીજા નિનો પક્ષ છે કે જીવ રાગી નથી. કેવો છે? અરાગી. એ નિશ્ચયનીનું શુદ્ધ નિશ્ચયની અપેક્ષા. તો ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયનો બે પક્ષપાત છે, પરંતુ તત્વનો જાણનાર તે પક્ષપાતથી રહિત છે. એના માટે તો ચિત્ત સ્વરૂપ સદાય, એ જીવ સદાય ચિત્ત સ્વરૂપ જ છે. એવી રીતે એક નયનો પક્ષ છે દ્વેષી કે છે. જીવ કેવો હોય? દ્વેષી છે, રાગી છે, દ્વેષી છે. બીજા નયના પક્ષમાં છે કે જીવ દ્વેષી નથી, તે અદ્વેષી છે. તો ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે, પરંતુ તત્વનો જાણનાર પક્ષપાતથી રહિત છે. એને માટે તો ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. એક નયનો પક્ષ એમ કે જીવ કરતા છે, અશુદ્ધ નિશ્ચય નીતિ અથવા તો વ્યવહાર નીતિ. શું કહી છે આપણે? કે જીવ રાગ દ્વેષનો કરતા છે. તો કે એ જીવ કરતા છે. બીજા નયનો પક્ષ એમ કે જીવ કરતા નથી, અકર્તા છે, અભોગતા છે. એ પણ પરમ શુદ્ધ નિશ્ચયનીનું કથન થયું, નયનું જ કથન થયું. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે, પરંતુ તત્વવેદી પક્ષપાતથી રહિત છે. માટે તો ચિત્ત સ્વરૂપ જીવ સદાય ચિત્ત સ્વરૂપ જ છે. એક નયનો પક્ષ એમ કે જીવ ભોગતા છે ને. આપણે શ્રીમદ રાજચંદ્રજીનું આપણે 10 લક્ષણ પર્વની અંદર પ્રતિક્રમણમાં છઠ્ઠો પાઠ આવે, એમાં આવે જીવ કરતા છે, જીવ ભોગતા છે. કઈ અપેક્ષા કથન છે? વ્યવહારની અપેક્ષા. જીવ કરતા પણ નથી, જીવ ભોગતા પણ અકર્તા અભોગતા છે. એ શેમાં આવે? પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષા. તો જીવ ભોગતા છે અને બીજા નયનો પક્ષ શું છે? કે જીવ ભોગતા નથી. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે અને તત્વવેદી પક્ષપાતથી રહિત છે. એવી રીતે એક નયનો પક્ષ છે કે જીવ જીવ છે, અને બીજા નયનો પક્ષ છે કે જીવ જીવ નથી. જીવ જીવ નથી. એ પણ બે પ્રકારના નયો. કઈ રીતે આગળ આપણે સમજશું. તો બે પ્રકારના નયોના પક્ષપાતથી રહિત છે તત્વનો વિધિ. એક નયનો પક્ષ એમ કે જીવ સૂક્ષ્મ છે, બીજા નયનો પક્ષ એમ કે જીવ સૂક્ષ્મ નથી. પછી બાકી બધી વસ્તુ ત્રણેય લીટી એક જ છે કે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના પક્ષપાતથી, બે નયોના બે પક્ષપાત છે, પરંતુ તત્વનો વેદી પક્ષપાતથી રહિત છે. તો ચિત્ત સ્વરૂપી જીવ સદાય ચિત્ત સ્વરૂપી છે. એક નયનો પક્ષ શું છે? કે જીવ હેતુ છે, કારણ છે. બીજા નયનો પક્ષ છે કે જીવ કારણ નથી. કેમ કે જીવની અંદર એક એવી શક્તિ છે. કઈ શક્તિ છે? બોલો. કઈ શક્તિ છે જીવની અંદર? અનેક અનંત શક્તિઓમાં નહીં, જીવત્વ શક્તિ બરાબર, એ તો પહેલી શક્તિ થઈ. પણ એક કેવી શક્તિ છે? બોલો. હા, અકાર્ય કારણત્વ. કાર્ય અને કારણ બેયની આગળ અ લાગ્યો, એટલે બે આમાં આવે છે કરશ. એ કોઈનું કારણ પણ નથી અને એ કોઈનું કાર્ય પણ નથી. તો જીવ એક નયનો પક્ષ છે કે જીવ કારણ છે, બરાબર, અને બીજા નયનો પક્ષ છે કે જીવ કારણ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી ના નિમિત્તે કોઈ પણ જીવને એની હોનાર, એનો ઉઘાડ થયો તો એમાં એ કારણ થયો, પરંતુ એ વ્યવહારનું કથન છે. કોઈ દ્રવ્ય કોઈનું કારણ બને, કેમ કે કારણ અને કાર્ય નિયમથી અભેદ હોય, એક જગ્યાએ જોઈએ. જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે. કારણ ક્યાંક અને કાર્ય બીજે, એમ ત્રણ કાળમાં શક્ય
નથી. તો એક નહીંનો પક્ષ છે કે જીવ હેતુ છે, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ હેતુ નથી. બરાબર. પછી એક નહીંનો પક્ષ છે કે જીવ કાર્ય છે, બીજા નહીંનો પક્ષ છે કે જીવ કાર્ય નથી, કે અકાર્ય, એ કોઈનું કાર્ય પણ નથી. અકાર્ય એટલે કોઈનું કાર્ય પણ નથી. તો કે કાર્ય છે એ વ્યવહારનીનું કથન છે, અકાર્ય એ નિશ્ચયનીનું કથન છે, અથવા દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં લઈ શકો. એક નહીંનો પક્ષ શું છે? એક નહીંનો પક્ષ છે કે જીવ ભાવ છે, બીજા નહીંનો પક્ષ છે કે જીવ ભાવ નથી, ભાવ અભાવ. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે, પરંતુ તત્વનો જાણકાર પક્ષપાતથી રહિત છે. એના માટે તો ચિત્ત સ્વરૂપ જીવ સદાય ચિત્ત સ્વરૂપ છે. એક નહીંનો પક્ષ છે કે જીવ એક છે, એકરૂપ છે, બીજા નહીંનો પક્ષ છે કે જીવ એક નથી, અનેક છે. તો આ રીતે એ પણ ચિત્ત સ્વરૂપી જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત થયા, પરંતુ તત્વવેદી તે પક્ષપાતથી રહિત છે. એક નહીંનો પક્ષ છે કે જીવ શાંત છે, શાંત એટલે સગડીનો સ, કે જેની અંત છે. શાંત આપણે ચાર વસ્તુ આવે: એક અનાદિ કે જેની કોઈ શરૂઆત નથી, એક અનંત કે જેનો કોઈ અંત નથી, એક સાદી કે જેની કોઈ શરૂઆત છે, અને શાંત કે જેનો અંત છે. અહીં એ શાંત છે કે જીવ શાંત છે. બીજા નહીંનો પક્ષ છે કે જીવ શાંત નથી. કેવો છે? અનંત છે. એક નહીંનો પક્ષ છે કે જીવ નિત્ય છે, બીજા નહીંનો પક્ષ છે કે જીવ નિત્ય નથી. આ વસ્તુ જલ્દી સમજાશે, કેમ કે આપણે બોલી પણ છીએ જીવ નિત્ય છે, જીવ નિત્ય પણ છે અને જીવ અનિત્ય પણ છે. એમાં આપણે બોલી છીએ જીવ નિત્ય છે કઈ અપેક્ષા એ? કે દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષા એ, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા, બીજી ભાષામાં કહી તો. અને જીવ અનિત્ય છે તે પર્યાય દ્રષ્ટિની અપેક્ષા. તો પણ શબ્દ આવે તો ત્યાં તમે અપેક્ષા ન ક્લિયર કરો તો પણ ચાલે, કે જીવ નિત્ય પણ છે, એનો અર્થ એમ થયો કે કંઈક બીજી વસ્તુ પણ છે. પરંતુ તમે એમ શબ્દ વાપરો જીવ નિત્ય જ છે જો, તો અહીંયા અપેક્ષા ક્લિયર કરવી પડે કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા જીવ નિત્ય છે. પણ અને જ એનું બહુ મહત્વ છે. તો કે જીવ નિત્ય છે અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ નિત્ય નથી. એક નહીંનો પક્ષ છે કે જીવ વાચ્ય છે, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ અવાચ્ય છે, વાચ્ય નથી. એક નહીંનો પક્ષ છે કે જીવ નાના રૂપ છે, અનેક રૂપ, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ નાના રૂપ નથી. એક નહીંનો પક્ષ છે કે જીવ ચૈત્ય છે, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ ચૈત્ય નથી. પછીના કૃષ્ણમાં એક નહીંનો પક્ષ છે કે જીવ દ્રશ્ય છે, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ દ્રશ્ય નથી. અને છેલ્લા કૃષ્ણની અંદર કહે છે, છેલ્લેથી બીજામાં, કે એક નહીંનો પક્ષ છે કે જીવ વૈદ્ય છે, વૈદ્ય એટલે વેદનારો, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ વેદ નથી. અને છેલ્લો જે 20નું જોડકું છે, ટોટલ 23 કળશ છે, એમાં આવડો એક પેલા 69 આવ્યો, 70 થી 89. તો આ 89 નંબરના કળશમાં છેલ્લે કે એક નહીંનો પક્ષ છે કે જીવ ભાત છે, અને બીજા નહીંનો પક્ષ છે કે જીવ ભાત નથી. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નહીંઓના બે પક્ષપાત છે, પરંતુ તત્વવેદી પક્ષપાતથી રહિત છે. એને માટે તો ચિત્ત સ્વરૂપ જીવ સદાય ચિત્ત સ્વરૂપમાં છે. જો આખી કળશની અંદર 20 છંદોમાં શું કહેવામાં આવ્યું? કે આત્મા બદ્ધ છે, અબદ્ધ છે, મૂઢ છે, અમૂઢ છે, રાગી છે, અરાગી છે, દ્વેષી છે, અદ્વેષી છે, કર્તા છે, અકર્તા છે, ભોગતા છે, અભોગતા છે, જીવ છે, અજીવ છે. હવે પ્રશ્ન થાય, અજીવ કઈ અપેક્ષા? બોલો, સમજાવશો? જીવ જીવ છે એ તો બરાબર, જીવ અજીવ છે. મારી અર્યંત ભગવાન મારી અપેક્ષા અજીવ છે.
સિદ્ધ ભગવાન મારી અપેક્ષાએ અજીવ છે. આપણે સ્વાધ્યાય કરતા બધા મિત્રો એ મારી અપેક્ષાએ અજીવ છે. બોલો, આટલું ક્લિયર કર્યું. શું કહેવા માંગે? એટલે અપેક્ષિત કથન છે તે પણ એનામાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર બધું ચેતના આદિ છે, પરંતુ એને અજીવ કઈ રીતે કીધું? અરિયંત ભગવાન મારી અપેક્ષા અજીવ એટલે આ જીવ નથી, મારો જીવ નથી. તે અજીવ એટલે ઓલો જળની વાત નથી. આપણે સીધી કલ્પના એ આવે. અજીવ એટલે જળની વાત નથી. આ જીવ નથી. કયો નથી? આ જીવ નથી. તો અહીં એવું કે જીવ છે, અજીવ છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે, કારણ છે, અકારણ છે, કાર્ય છે, અકાર્ય છે, ભાવ છે, અભાવ છે, એક છે, અનેક છે, વાચ્ય છે, અવાચ્ય છે, નાના છે, અનાના છે, ચૈત્ય છે, અચૈત્ય છે, દ્રશ્ય છે, અદ્રશ્ય છે, વેદ છે, અવેદ છે, ભાત છે, અભાત છે. આ બધા નયોના કથન છે. વારંવાર હું નય ચક્રનું વારંવાર એટલે કહું, નય ચક્રને સમજવું ખૂબ જ જરૂરી છે. નય ચક્ર નહીં સમજાય ત્યાં સુધી શાસ્ત્રોના ગૂઢ રહસ્યો નહીં સમજી શકાય. જ્ઞાનીઓના હૃદયના મર્મને નહીં સમજી શકાય. કેમ? તો કે જીનવાણી અપેક્ષાઓથી જ ભરેલી છે, નયોથી ભરેલી છે. તો કે આ બધા નયના કથન છે, સમજવા માટે અત્યંત ઉપયોગી છે, પરંતુ વિકલ્પાત્મક હોવાથી નય પક્ષ છે. વિકલ્પ થયો ને કે હું રાગી છું, હું અરાગી. પહેલા રાગીનો વિકલ્પ હતો, પછી અરાગીનો વિકલ્પ તો ચાલુ ને ચાલુ રહ્યું. તો જે આત્માર્થી છે એ આ બધા કથનોના માધ્યમથી યથાયોગ્ય પોતાની સમજણથી વિવિક્ષાપૂર્વક વસ્તુનો જે સ્વરૂપ છે એનો નિર્ણય કરીને, તત્વનો નિર્ણય કરીને, આ નય કથનોના પણ પક્ષપાતને છોડીને, નયોનો પક્ષપાતને છોડીને કહેવું એ વ્યવહારનું કથન છે. નયોના પક્ષપાતને છોડીને, નય કથનોના વિકલ્પોને તોડીને પોતાનું જે ચિત્ત સ્વરૂપ, પોતાનો જે ભગવાન આત્મા છે એનો એ અનુભવ કરે છે. આત્માથી, આત્માના અર્થે, આત્માના કાજે એ જ આત્માને પ્રાપ્ત કરે, એ જ સમયસાર છે. એ જ આત્માને પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય છે. અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત કરે છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ છે ભગવાન આત્મા. ક્યારે? નિગોદમાં પણ. અલબ્ધિ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ એ પણ એનો આત્મા પણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ છે, પરંતુ અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત કરેલા કે પર્યાયમાં પણ આનંદની પ્રાપ્તિ થઈ. પરમ સુખી થાય છે. થાય છે એટલે પરમ સુખ સ્વરૂપ જ છે. પરમ સુખી થાય છે એટલે કે પર્યાયમાં તેને સુખની અનુભૂતિ થાય છે. મુક્તિને પ્રાપ્ત કરે છે. મુક્ત સ્વરૂપ જ છે, પરંતુ પર્યાયમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ આત્માની અંદર અનેક સાધારણ ધર્મ છે, સામાન્ય ધર્મ છે. આત્માની અંદર સાધારણ ધર્મ પણ કેવા છે? અનેક છે, અનંત છે. આમ વાસ્તવમાં તો સામાન્ય ધર્મ અનંત, વસ્તુત્વ, પ્રમેયત્વ, અસ્તિત્વ, અગુરુ લઘુત્વ આદિ કેવા છે? અનંત એવા સામાન્ય ધર્મ છે. આપણે તો 6 ની ચર્ચા કરી મુખ્યત્વે, બાકી તો અનંત સાધારણ સામાન્ય ધર્મ છે. સામાન્ય એટલે શું? વિશેષ એટલે શું? બોલો. સામાન્ય ધર્મ એટલે શું અને વિશેષ ધર્મ? બોલો છાયાબેન. અવાજ નથી આવતો તમારો. બોલો બીજા કોઈ. બોલો રીતેશભાઈ, જયંતિભાઈ. એ વાત બરાબર, એ વાત અહીં નથી. અહીં એ વિશેષની વાત નથી. સામાન્ય એટલે દરેક દ્રવ્યોમાં જોવા મળે.
બરાબર. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગ્રુ લઘુત્વ, પ્રદેશત્વ, આ બધા દ્રવ્યોમાં જોવા મળે. 6 એ 6 દ્રવ્યમાં. આ સામાન્ય કીધું જે દરેકમાં જોવા મળે તે. અને જે પર્ટિક્યુલર દ્રવ્યમાં જોવા મળે એને આપણે વિશેષ ગુણ કહીશું. ધર્મ કહો, ગુણ કહો, જેવું કે જીવની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, શૌક, વેદ્ય આદિ એના વિશેષ ગુણ. એ પણ અનંત છે. સામાન્ય પણ અનંત છે અને વિશેષ પણ અનંત છે. ક્રિયાવર્તી શક્તિ, ભલે ક્રિયાવર્તી શક્તિ 2 માં, જીવ અને પૂતગલમાં. તો જીવ લો તો એની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વેદ્ય આદિ લઈ શકો ક્રિયાવર્તી શક્તિ. પૂતગલ લો તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ક્રિયાવર્તી શક્તિ લઈ શકો. ધર્માસ્તિકાય લો તો બોલો વિશેષ ગુણની વાત છે. સામાન્ય તો બધામાં છે. બોલો ગતિ હેતુત્વ, બરાબર. અધર્માસ્તિકાય બરાબર સ્થિર હેતુત્વ. આકાશ અવગાન હેતુત્વ. અને કાર પરિણમન હેતુત્વ. કોષ શું છે? પરિણમન હેતુત્વ. તો વિશેષ ગુણ પણ કેવા હે? એ પણ અનંત છે. આ તો આપણે એકની મુખ્યતાથી વાત કરી. સામાન્ય ગુણ પણ અનંત, વિશેષ ગુણ પણ અનંત. તો અહીંયા શું કીધું કે સામાન્ય ગુણ આત્માની અંદર સાધારણ અનેક છે, સામાન્ય ધર્મ છે. તો પણ ચિત્ત સ્વભાવ એ આત્માનો અસાધારણ ધર્મ. અહીં હવે એકલી આત્માની વાત છે. આત્માની અંદર અનંત ગુણો છે. એ અનંત ગુણોમાંથી જ્ઞાન ગુણને અસાધારણ ગુણ કહેવામાં આવ્યું. આનંદ આનંદને જાણી શકતું નથી. આનંદનું વેદન થાય જણાય ક્યાં? જ્ઞાનની પર્યાયમાં. તો જ્ઞાન ગુણ એ અસાધારણ ગુણ છે. અસાધારણ ધર્મ એટલે કે ચિત્ત સ્વભાવ એ આત્માનો અસાધારણ વિશેષ ધર્મ છે. પ્રગટ અનુભવ ગોચર ધર્મ છે. આ કારણથી એને મુખ્ય કરીને બધા કરશની અંદર વારંવાર ચિત્ત સ્વરૂપ કહેવામાં આવ્યું. કેમ ચિત્ત સ્વરૂપ કીધું છે? તો અનંત ધર્મ, અનંત ગુણો. દર્શનને જાણી શકતું નથી. દર્શનને જાણે છે કોણ? તો કે જ્ઞાનમાં જણાય છે. એવી રીતે ચારિત્ર લો, શોક લો, વીર્ય લો, કોઈ પણ લઈ લો. આ વિશે કરસમાં આપણે જોયું પહેલી લીટી તો બધામાં જુદી, છેલ્લી 3 લીટી સમાન છે. તો આ કારણથી પંડિત રાજમલજીએ કરસ ટીકાની અંદર ફક્ત એક 70 નંબરના છંદનો અર્થ કર્યો. બાકીના છંદોનો અર્થ જ એમણે નથી કર્યો. કરસ ટીકાની અંદર એમને જે 70 નંબરના છંદનો અર્થ કર્યો એ પણ જોઈ લઈએ આપણે. કેમ કે બાકી બધું સરખું જ છે. નીવે ખાલી મૂઢ, અમૂઢ, રાગી, અરાગી, દ્વેષી, અદ્વેષી એવો જ ફરક છે. તો એકને સમજો, એક સમજમાં આવી જાય તો બાકી બધું આવી જાય. તો ચૈતન્ય માત્ર વસ્તુમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક 2 નયોના 2 જ પક્ષપાત છે. દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક 2 નયોના 2 જ પક્ષપાત છે. જીવ દ્રવ્ય અનાદિથી કર્મ સંયોગની સાથે એક પર્યાય રૂપ એ વિભાવ રૂપે પરિણમેલો છે. અનાદિકાળથી સંસારમાં રખડી છે તો કર્મના સંયોગની સાથે એક પર્યાય રૂપ વિભાવ રૂપે પરિણમેલો છે. એ રીતે એને દ્રવ્ય સ્વરૂપને ગ્રહણ ન કરીને માત્ર બંધ પર્યાયની બાજુથી જોઈએ તો જીવ કેવો છે? બંધાયેલો છે. બંધ પર્યાયની અપેક્ષા એ એક પર્યાર્થિક નયનો પક્ષ છે. એ પર્યાર્થિક નયની અપેક્ષા. બીજા દ્રવ્યાર્થિક નયનો પક્ષ શું છે? કે જીવ દ્રવ્ય અનાદિ નિધન ચેતના લક્ષણથી ભરપૂર છે. એમાં બંધન છે જ નહીં. અબંધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. સદા તે પોતા રૂપ જ રહે છે. કારણ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ પર્યાય રૂપે પરિણમતું નથી. જીવ અને કર્મ તો ભિન્ન ભિન્ન દ્રવ્ય થઈ ગયા. તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય રૂપે પરિણમતું નથી. એટલે કે જે વ્યક્તિ જીવના, જે વ્યક્તિ એટલે આત્મા
જીવના શુદ્ધ ચેતના રૂપ માત્ર સ્વભાવનો અનુભવશીલ છે, તે આ બધા પ્રકારના પક્ષપાતથી એટલે કે નયોના પક્ષપાતથી રહિત છે. એક વસ્તુની અનેક રૂપ કલ્પના કરવાનું નામ જ પક્ષપાત છે. પક્ષપાત એટલે વસ્તુ તો એક છે પણ એની અનેક રૂપે કલ્પના કરવું, એનું નામ પક્ષપાત કીધું. અને વસ્તુ માત્રનો એક પોતાના નિજ ભગવાન આત્માનો એનો માત્ર સ્વાદ આવતા આ બધા પ્રકારની કલ્પના બુદ્ધિ સહજપણે મટી જાય છે. એને આપણે એમ કીધું વિકલ્પને તોડ્યો, સહજપણે મટી જાય છે. તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરનારને ચૈતન્ય વસ્તુનો પ્રત્યક્ષ સ્વાદ આવે છે. પર્યાયમાં તેની પ્રત્યક્ષ સ્વાદ આવે છે. તેથી તે નૈ પક્ષાતીત કહેવામાં આવ્યું. બનારસી દાસજીએ પણ નાટક સમયસારમાં કરસ ટીકાનું અનુસરણ કર્યું. એમણે પણ આ 20 છંદોના ભાવને પકડીને સમયસારમાં એક જ છંદ બનાવ્યો, જે આ પ્રમાણે છે. વિવિહાર દ્રષ્ટિશો વિલોકન બંધ્યોશો દિશે, નિહચે નિહારત ન બાંધ્યો ય કિતહી, એક પછ બંધ્યો એક પછ છો અબંધ સદા, દો બહુ પછ અપને અનાદિ ધરે ઇનહી, કો કહે શમલ વિમલ રૂપ, કો કહે ચિદાનંદ તેશોય બખાન્યો જૈસો જીનહી, બંધ્યો માને ખુલ્યો માને ડોવો, નેકો ભેદ જાને સોઈ જ્ઞાનવત જીવ તત્વ પાઓ તીનહી. હવે જો આ વસ્તુને જો આચાર્ય ભગવંતે આ વસ્તુને આ છંદમાં લખી, કોઈ પણ આચાર્ય સંસ્કૃતમાં પ્રાકૃતિક ભાષામાં હવે એનો જો અર્થ ન થયો હોત તો આપણી તો કોઈ સમજમાં ન આટલું હોય તો શું સમજમાં આવે નાટક સમયસારમાં. માટે આનો અર્થ કરે, આનો સરળ ભાષામાં આપણી સમક્ષ ઉપલબ્ધ કર્યું. માટે આપણે પૂજ્ય ગુરુ ઋષિનો ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા માટે આપણે અસમર્થ છીએ. તો કે વ્યવહાર નીતિ જોતા આત્મા કેવો છે? બંધાયેલો છે. વ્યવહાર નીતિ જો તો આત્મા બંધાયેલો, જાણે અનાદિથી આપણે કર્મથી બંધાયેલા છીએ, સ્વરૂપની અનુભૂતિ નથી એટલે. અને નિશ્ચય નીતિ જુઓ તો શું પ્રતીત થાય છે? તે કોઈથી પણ બંધાયેલો નથી. નિશ્ચયની અપેક્ષાએ જો તે કોઈથી બંધાયેલો નથી, અબંધ મુક્ત સ્વરૂપ છે. એક નહીં એક પક્ષ આત્માને બંધાયેલો માને છે અને બીજો કે તે સદાય અબંધ છે. અપેક્ષા સમજ્યા વગર જો અપેક્ષા નહીં સમજી તો બંને જ પક્ષ, ભલે પછી વ્યવહારનો પક્ષ હોય કે નિશ્ચયનો પક્ષ હોય, તે અપનય છે, કુનય છે, મિથ્યાનય છે. અને તે અનાદિથી આ ચાલી રહ્યું છે. કોઈ નહીં આત્માને મર સહિત માને છે, કોઈ નહીં મર વગરનો કહેશે, કોઈ સમલ કહે છે, કોઈ મલ વગરનો કે વિમલ કહે છે. જે નહીંથી જેમ કહ્યું તે નહીંથી આત્મા તેવો જ છે. જે અપેક્ષાથી કીધું આત્મા તેવો જ છે. પરંતુ જે વ્યક્તિ પ્રત્યેક નહીંના કથનનો ખરો અભિપ્રાય સમજે છે તે કથનના પ્રયોજનને બરોબર ઓળખે છે. તે કથનના પ્રયોજનને બરાબર ઓળખે છે અને આત્માને યથાયોગ્ય બંધાયેલો અને અણબંધાયેલો માને છે. તે જ વ્યક્તિએ તત્વને પ્રાપ્ત કર્યું છે. જો અપેક્ષા ન સમજી કેટલા અર્થના અનર્થ થાય છે. એક ગ્રુપની અંદર મારા ખ્યાલ પ્રમાણે સહજ ચિદાનંદ, એની અંદર એક બેન પોસ્ટ લખે છે, શાસ્ત્રને અનુલક્ષીને, માધુરીબેન કેવું કઈ નામ છે. અત્યારે લબ્ધિ પણ આવે છે અંદર. તો ત્યાં સ્વભાવની જ્યાં વાત આવે તો બીજા વિદ્વાને ત્યાં વિરોધ કરે છે. બંને વચ્ચે ઘણી લાંબી ચર્ચા હાલે. પછી આવે વાત, એટલે મેં કીધું તમારી વાત બરાબર યથાયોગ્ય છે. અપેક્ષા એ સમજતા નથી અથવા તો પોતાની વિદ્વતા
એની મહત્તા બતાવવા માટે દરેક પોસ્ટમાં કંઈક ને કંઈક, દરેકની કંઈ ને કંઈ ખામી બતાવે છે. એ પણ પ્રવચનકાર છે. જ્ઞાન મત ઘણીવાર એટલો બધો હોય એ અટકાવવાનું સાધન છે. તો કે શુભ ભાવની ના નથી કીધી. શુભનો રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવે છે, પરંતુ તે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. તો શુભ ભાવને ઘણી જગ્યાએ અધર્મ પણ કીધું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ અધર્મની વાત આવે. તો અધર્મ એટલે આપણે જેમ અજીવનું કીધું, આત્મધર્મ નહીં. ભગવાનની મારા ગણો, પંચ પરમેશ્વરીનું સ્મરણ કરો, ભગવાન સમોસ્મરણમાં ભગવાનની સાક્ષાત દિવ્ય ધ્વનિ સાંભળો, એને અધર્મ કીધું. એ રાગ છે ને એ અપેક્ષા, આત્મધર્મ નથી તે અપેક્ષા. પણ જો અપેક્ષા ન સમજો તો અર્થનો અનર્થ થઈ જાય. એવી એક બીજી પોસ્ટ આવી. એટલે જો અપેક્ષા ન સમજી તો કેટલું બધું ચાલે. વાસ્તવમાં તો આ બધી ચર્ચાઓથી દૂર થઈ જવું. પૂજ્ય ગુરુદેવશ્રીનું એક લીટી યાદ રાખવી, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શોધા. મેં બેનની પર્સનલ આવી, મેં એમને પણ કીધું, મૂકો ચર્ચા, તમે તમારી પોસ્ટ લખીને છૂટી જાઓ. જેને જે સમજવું, તમારી વાત બરાબર છે. પરંતુ પાછી બીજી પણ એક વાત એવી, આજના જ ઓલામાં કે ગઈકાલના ઓલામાં છે, ક્વેશ્ચન આ કરીને મૂક્યો, પણ આગળ ચર્ચા નહોતી. સંજીવજી ગોધાની એક પોસ્ટ છે, એટલે એમનો વિડીયો છે. એમાં હુકમચંદજી ભારીલને પંચમકારના વિદ્વાનોમાં મોટા વિદ્વાન કીધા. તો કોઈ એમ કીધું કે કુનકુન આચાર્ય દેવથી પણ એમને મહત્તા વધારે આપી. જો કુનકુન આચાર્ય દેવ આચાર્ય ભગવાન હતા. આમને વિદ્વાનની વાત કરી. અપેક્ષા સમજવી જરૂરી છે. જો અપેક્ષા નહીં સમજે તો આવા બધા પ્રશ્નો ઊભા થશે. માટે નય ચક્ર સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે કોઈની ટીકા એવી વાત નથી. બધી અપેક્ષા, ઓલાભાઈ પણ જે વિરોધ કરતા હતા અધર્મ, તમે કે શુભ ભાવને ધર્મ માનીને, એને કહેવાનો મતલબ એ નહોતો. રસ્તામાં આવા સહચર ષોડશ કારણ ભાવનાની વાત હતી. ષોડશ કારણ ભાવના નિમિત્તે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. તો એ પણ બંધનનું કારણ છે. તીર્થંકર પ્રકૃતિ પણ બંધનનું કારણ, બંધ છે ને. એ રાગ છે, કસાય છે, દુઃખનું કારણ કીધું. નામકર્મની પ્રકૃતિ છે. પણ અપેક્ષા સમજવી જોઈએ. તો કે વ્યવહાર નીતિ જુઓ તો આત્મા બંધાયેલો છે, અને નિશ્ચય નીતિ જુઓ તો આત્મા બંધાયેલો નથી. માટે બંને નહીંને જો ન સમજી, અપેક્ષાને ન સમજી, તો બંને પ્રકારના પક્ષ, અપનય છે, કુનય છે, મિથ્યાની છે. એવી રીતે કોઈ નહીં આત્માને મર સહિત માને, કોઈ મર વગરનો. એટલે જે નહીંથી જેમ કીધું છે તે નહીંથી આત્મા તેવો જ છે. પરંતુ જે વ્યક્તિ પ્રત્યેક નહીંના કથનોનો ખરોખર અભિપ્રાય સમજે છે, એને જ ખરેખર શાસ્ત્રનો મર્મ સમજાય. એને જ પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાનીના હૃદયને ઓળખી શકે, એમના મર્મને સમજી શકે છે. એ કથનના પ્રયોજનને બરાબર ઓળખે છે, અને આત્માને યથાયોગ્ય તે બંધાયેલો અને અણબંધાયેલો માને છે. એ સમજે છે કે અહીં આ અપેક્ષાથી અહીં આ અપેક્ષા છે. એ જ વ્યક્તિએ ખરેખર તત્વને પ્રાપ્ત કર્યું છે. બાકી આપણને બધાને શબ્દ ભાષણ છે, ભાવ ભાષણ નથી. તત્વ પ્રાપ્ત કર્યું એટલે પર્યાયમાં પ્રગટ કર્યું છે. આ બંને પંડિત રાજમલજી અને બનારસી દાસજીના જે છંદ છે, એનો ભાવનો જે ભાવ બતાવ્યો છે, એમાંથી 3 મુદ્દા આપણે જોઈએ. મૂળ છંદમાં તો એક નહીંથી બંધાયેલો અને બીજા નહીંથી અબંધ, માત્ર એટલું જ દેખ્યું છે. નયોના નામનો ઉલ્લેખ નથી. પણ પંડિત રાજમલજીએ નયોનો ઉલ્લેખ કર્યો, પર્યાર્થિક અને દ્રવ્યાર્થિક, જે ખરેખર આગમ નહીં છે. એ નયોના રૂપમાં કર્યો. અને બનારસી દાસજીએ વ્યવહાર અને નિશ્ચયના નયોના રૂપમાં કર્યો. એ અધ્યાત્મના નહીં છે. બેમાં આ રીતનું છે. છંદ એક છે, બેને એક જ છંદમાં 20 કરસને લીધા છે. રાજમલજીએ પક્ષપાતનું સ્વરૂપ સ્પષ્ટ કરતા શું કીધું? એક વસ્તુની અનેક કલ્પના કરવી, એનું નામ જ પક્ષપાત છે. વસ્તુ માત્રનો સ્વાદ આવતા
કલ્પના વિલીન થઈ જાય બધા પ્રકારની. આત્માનુભવ થતા વિકલ્પ સમાપ્ત થઈ જાય. જો આત્માનુભવ થતા જે સમયે આત્માનુભવ થયો ને તે જ સમયે વિકલ્પ સમાપ્ત થઈ જાય. બે અલગ અલગ સમય નથી. કેમ કે ઉત્પાદ અને વ્યય ક્યારે છે? જે સમયે ઉત્પાદ થયો તે જ સમયે વ્યય થાય, પૂર્વની પર્યાય. તો આત્માનુભવ થતા વિકલ્પ સમાપ્ત થઈ જાય. એ અવસ્થાનું નામ જ નહીં, પક્ષાતીત છે. એ રીતે આત્માનુભવી કેવા છે? નહીં, પક્ષાતીત છે. તે તત્વવેદી છે. બનારસી દર્શી પણ આ વાત ઉપર જ વજન આપે છે કે જે વ્યક્તિ બંને નયોના કથનના મર્મને સમજે છે, એમના અભિપ્રાયને જે જાણે છે, એમના પ્રયોજનને જે ઓળખે છે, એ જ જ્ઞાનવત છે, એ જ તત્વવેદી છે, એ જ જ્ઞાની, એ જ ધર્મી, એક સાધક છે. તે તત્વવેદી, તેણે જ ખરેખર તત્વને મેળવ્યું છે. મેળવ્યું એટલે પ્રાપ્ત કર્યું છે. આ ત્રણેય મુદ્દામાં પહેલો મુદ્દો જે આપણે જોયો એમાં શું એવું? દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક. બીજામાં એમાં પહેલા મુદ્દાની અંદર બીજું ને બીજા બે નહીં, એવા નિશ્ચયની અને વ્યવહારની. એમાં દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, તે મૂળથી આગમના નહીં છે. અને નિશ્ચય અને વ્યવહાર તે અધ્યાત્મના છે. આમ જો તો બંનેની શૈલી એકદમ જુદી જુદી છે. અધ્યાત્મની અને આગમના આ બંને નયોની શૈલી એકદમ જુદી જુદી છે, પરંતુ તે એકબીજાના વિરોધી નથી, પૂરક છે. એ નહીંમાં આપણે બહુ સમજાયું છે, અત્યારે એમાં ડીપમાં નથી જતા. પરંતુ બંને જ શૈલીથી શું ઘટિત થાય છે કે આત્મામાં કર્મબદ્ધ છે. આ કથન પર્યાય દ્રષ્ટિએ કરેલું હોવાથી તે પર્યાર્થિક નહીંનું કથન છે. અને આત્મા અને કર્મોના સંયોગનું કથન હોવાથી, હવે બીજા અપેક્ષા, આત્મા અને કર્મોના સંયોગનું કથન હોવાથી બે દ્રવ્યો વચ્ચે સંયોગ બતાવનાર ક્યાં નહીંનું કથન થશે? બોલો જયંતિભાઈ. વ્યવહાર નહીં, બરાબર બરાબર, એ તો વ્યવહાર નહીં છે. બે દ્રવ્યો વચ્ચે સંયોગ, એની અંદર કયું? આપણે પ્રભેદમાં ન જાઓ, ખાલી ભેદ બતાવો, એ વધારે અઘરું પડશે. ખાલી ભેદ સુધી જાઓ. જો સીધી રીતે એક વસ્તુ કાયમ માટે યાદ રાખવી, સદભૂત એટલે મારામાં, અસદભૂત એટલે મારાથી બહાર. બરાબર? આ શું છે? આત્મા અને કર્મ. કર્મ શું છે? મારાથી કેવું છે? ભીન છે ને, મારામાં નથી. માટે ક્યાં નહીંનું કથન થયું? અસદભૂત. વ્યવહાર તો બરાબર. તો આ શું થયું? આત્મા અને કર્મોના સંયોગનું કથન હોવાથી બે દ્રવ્યોની વચ્ચે સંયોગ બતાવનાર અસદભૂત વ્યવહારનું પણ કથન છે. એ જ રીતે આત્મામાં કર્મ અબદ્ધ છે. એ કથન દ્રવ્ય દ્રષ્ટિથી કરેલું હોવાથી તે દ્રવ્યાર્થિક નહીંનું કથન છે. અને સંયોગનો અસ્વીકાર કરી દેનાર કથનને, એ શુદ્ધ સ્વભાવનું પ્રતિપાદક, તે નિશ્ચયનીનું કથન છે. અસ્વીકાર કરી દેનાર આ જે કથન છે, એ કથન હોવાથી શુદ્ધ સ્વભાવનો પ્રતિપાદક એ નિશ્ચયનીનું કથન છે. તો બંને જ શૈલીઓ સહજ ભાવથી જ ઘટિત થાય, પૂરક છે, વિરોધી નથી. જો પંડિત જે કરસ ટીકાકાર જે પાંડે રાજમલજી, એ સંયોગનું કથન કરનાર અસદભૂત વ્યવહાર નહીંને નહીં જ માનતા નથી. જો બે પ્રકારની શૈલી છે. એક આપણે આજે નહીંની શૈલી, બીજી એ પંચાધ્યાયની, જેની અંદર આ અસદભૂત વ્યવહાર નહીં, સદભૂત વ્યવહાર નહીં, એ બધાને નયાભાસ કીધા. ચાર પ્રકારના, પ્રથમ, દ્વિતીય, તૃતીય, જે બધું આપણા નહીંના ચેપ્ટરમાં છે. 118 સ્વાધ્યાય થયા, જે યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. તો આ વાતથી અપરિચિત હોય એમને અહીંયાથી જોઈ લેવું કે પંચ ધ્યાયના અનુસાર વ્યવહાર નહીંનો ભેદ પ્રભેદ, એમાં આપણે એ પણ સમજાતા. તો સંયોગી કથન કરનાર અસદભૂત વ્યવહાર નહીંને નયાભાસ કીધું છે રાજમલજીએ. એટલે પાંડે રાજમલજીએ આત્મામાં કર્મ બદ્ધ છે, આ સંયોગી કથન
વ્યવહારને એનું કથન કેવી રીતે કહી શકે? આ જ કારણથી એમણે અહીંયા એક નહીં શબ્દનો અર્થ પર્યાર્થિક નહીં કીધો અને બીજા નહીંના શબ્દનો અર્થ દ્રવ્યાર્થિક કીધો. કેમ કે અસદભૂત તો કઈ નો કે, કેમ કે એમણે તો એને નયાભાસ કીધો છે. બીજું, એ વ્યવહાર નહીં અને પર્યાર્થિક નહીં ને પર્યાયવાચક જેવા જ માને છે. એમનો એ એક કથન પણ એવું છે, પર્યાર્થિક નહીં ઇતિ પર્યાર્થિક નહીં ઇતિ યદિ વા વ્યવહાર એવમ નામેતિ એકાર્થો યસ્માદિ સર્વોદસ્યુ પ્રચાર માસ સ્યાત. એટલે કે પર્યાર્થિક નહીં કહો કે વ્યવહાર નહીં કહો, એ બંનેનો એક જ અર્થ છે. કારણ કે એ નહીંના વિષયમાં જેટલો પણ વ્યવહાર છે તે બધો કેવો છે? ઉપચાર માત્ર છે. જે વ્યવહાર નહીં અને પર્યાર્થિક નહીં ને પર્યાય વાચક જ માનતો હોય એને એના ઊંડાણમાં જવાની શું જરૂર છે? કેમ કે તે એક નહીં શબ્દનો અર્થ પર્યાર્થિક નહીં કરે કે વ્યવહાર નહીં કરે. આ જ કારણે સહજ ભાવથી જ શબ્દ ખ્યાલમાં આવ્યો એનો પ્રયોગ કરી દીધો. પ્રશ્ન બીજો પણ થયો એકારે, જો આ જ વાત છે તો પંડિત બનારસી દાસજીએ નાટક સમયસારમાં એમને તો બધે કરષ્ટિકાનું અનુસરણ કર્યું પાંડે રાજમલજીનું, અહીં એનું અનુસરણ કેમ ન કર્યું? તો એમને નાટક સમયસારના અંતમાં પ્રશસ્તિમાં સ્પષ્ટ લખ્યું છે કે બનારસી દાસજીના નાટક સમયસારનો મુખ્ય આધાર તો રાજમલજીની કરષ્ટિકા છે. માટે આ પ્રશ્ન ઊભો થવો સંભવિત છે. તો આની ચર્ચા આપણે આવતીકાલે કરશું. ટૂંકમાં વ્યવહાર કેમ કે થોડી મોટી છે એટલે આજ પૂરી નહીં થાય. તો પંડિત રાજમલજી એમને પાંડે રાજમલજીએ દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં અપેક્ષા લીધી. એટલે કે આગમ નહીં લીધો, અધ્યાત્મ નહીંની અંદર નિશ્ચયની અને વ્યવહાર નહીંની વાત છે. બંને પ્રકારના નયોના પક્ષપાતથી રહિત થવાની વાત છે. બધા પ્રકારના નયોથી છૂટવાની વાત છે. કેમ કે આત્મા કેવો નયાતીત છે, વિકલ્પાતીત છે, નય પક્ષાતીત, કોઈ પણ પ્રકારનો પક્ષ નથી. એવો ભગવાન આત્માને પ્રાપ્ત કરવો છે તો ભગવાન આત્મા નયથી પાર, પરંતુ એને પ્રાપ્ત કરવો એટલે કે પર્યાયમાં વિતરાગતાને પ્રાપ્ત કરવી હોય તો એ આત્મા ઉપર દ્રષ્ટિ કરીને, એનો આશ્રય કરીને, એ આત્માનો સ્વીકાર કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર જો વિતરાગતા પ્રાપ્ત કરવી હોય તો આપણો પુરુષાર્થ જે અવરા રસ્તા ઉપર છે તે પુરુષાર્થને દિશાને બદલીને, અભિપ્રાયની દિશાને બદલીને દશા બદલવાની વાત છે. અને એ માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાનીઓના પ્રવચનોનો આધાર આપણી પોતાની તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરીને અંદર પ્રવેશવાનું કામ આપણે પોતાએ કરવાનું છે. ભૂલ આપણે કરી તો તોડવી પણ આપણે કરવી પડશે. તો આપણે પણ આપણી ભૂલ જે છે અનાદિકાળથી ચાલી આવતી પર્યાયમાં એ અશુદ્ધતાને દ્રવ્યના લક્ષ્યે તોડીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત શરૂ કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાની સ્તુતિ. આ બોલો ગમે નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો હરણં નમો વૈજણં નમો લૈસવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધર્મો મંગલમ ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલે પંતો ધર્મો લોકોતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો.
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.